हे प्रभु तमे मने वरदान आपो। અને બાણ સચ્ચાની પથારી કરી અને ભીષ્મ પિતામહ સૂતા છે। દક્ષિણાયનનો સમય ચાલે છે, મૃત્યુ આવ્યું ખરી, પણ મૃત્યુને એમ કહી દીધું કે આ દક્ષિણાયનનો સમય છે એટલે અત્યારે મારે નથી મરવું। વિચાર તો કરો કેવી ભક્તિ કરી હશે કે મોત આવીને પૂછે કે હવે આવવું છે કે નહીં, અને એ હા પાડે તો મૃત્યુ આવે, ના પાડે તો મૃત્યુ નહીં। હા પાડે તો મૃત્યુ આવે, ના પાડે તો મૃત્યુ નહીં। કેવું ભગવાનનું ભજન કર્યું છે, કેવી ભક્તિ કરી હશે। ભીષ્મ પિતામહનો પ્રેમ પ્રભુ પ્રત્યેનો કેટલો તાકાતવર હશે કે દક્ષિણાયનના સમયમાં સૂર્ય જ્યારે દક્ષિણ રાશિમાં ચાલતો હોય ત્યારે જો માણસનું મૃત્યુ થાય તો એ માણસને મોક્ષની ગતિ પ્રાપ્ત થતી નથી। એટલે ઉત્તરાયણનો સમય શરૂ થાય પછી મારે મરવું છે। ઉત્તરાયણનો સમય શરૂ થયો છે, ઉત્તર રાશિમાં સૂર્યએ પ્રવેશ કર્યો અને ભીષ્મ પિતામહ પ્રાણ ત્યાગવાની તૈયારી કરે છે। ઈચ્છિત મૃત્યુ, ભગવાનની ભક્તિથી ઈચ્છિત મૃત્યુ પ્રાપ્ત કર્યું છે કે હવે ઉત્તરાયણ આવી છે, સૂર્ય ઉત્તર રાશિમાં પ્રવેશ કરી ચૂક્યો છે, હવે મોતને કહે છે તું આવી જા। મૃત્યુ આવી, પ્રાણ નીકળવાની તૈયારી થાય અને ભગવાન વચન આપ્યા મુજબ ભીષ્મ પિતામહની સામે આવીને ઉભા રહી ગયા છે। દાદા, પાંડવો સહિત બધા ભીષ્મ પિતામહ અને સામે દ્રૌપદી સહિત બધા પાંડવોને જોયા છે। બાર બાર પ્રાર્થના ભીષ્મ પિતામહ ભગવાનના ચરણોમાં કરવા લાગ્યા છે। પ્રભુ ક્ષમા કરશો, આ જીવે ખૂબ પાપ કર્યા છે। પરમાત્માનું પૂર્ણ ભજન કરનાર જીવ પણ પસ્તાવાનો પાર કરે। સ્વજનો, માણસથી પાપ થઈ જાય, ભૂલ થઈ જાય, પણ એ પાપની ને ભૂલનો એકરાર સાંજના સમયે પરમાત્માની પાસે બેસીને કરવામાં આવે તો એ પાપ અને ભૂલ પરમાત્મા સ્વીકારે છે, એને માફ કરે છે। ભગવાનની સામે આખા દિવસના કરેલા કર્મોને કબૂલ કરવા જોઈએ। સવારથી માંડી અને સાંજ સુધી, એટલા માટે તો આપણે ત્યાં બે સંધ્યાઓનું મહત્વ છે, એક સવારની સંધ્યા, એક રાત્રિની સંધ્યા। સવારમાં જાગીએ ત્યારે 15-20 મિનિટ ભગવાનની પૂજા પ્રાર્થના આપણે કરવી અને રાત્રે સૂતા પહેલા ભગવાનની પ્રાર્થના કરવી। પ્રાર્થનામાં શ્લોક, મંત્ર, ધૂન, ભજન ઇત્યાદિ કાંઈ ના આવડે તો પથારીમાં સૂતા સૂતા આખા દિવસ કરેલા કામોનો હિસાબ ભગવાનને આપી દેવો। પ્રભુ કહે છે, હા પસ્તાવો વિપુલ ઝરણું અને સ્વર્ગથી ઉતર્યું છે, અને પાપી લોકો ડૂબકી દઈ અને પુણ્યશાળી બને છે। પસ્તાવો છે એ ગંગા રૂપી ઝરણું છે, ભગવાનની પાસે બાર બાર પસ્તાવો કરી લેવો જોઈએ। પ્રભુ ક્ષમ્ય ગણ, ક્ષમા કર, પ્રભુ માફ કર, મારાથી આટલું 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 કામ આજે થઈ ગયું છે। બાર બાર ભીષ્મ પિતામહ સ્તુતિ કરવા લાગ્યા છે, પ્રાર્થના કરવા લાગ્યા છે, અને પછી છેલ્લે ભગવાનને એમ કહે, પ્રભુ મારી પાસે તમને અર્પણ કરવા માટે કાંઈ નથી, શું આપું તમારા ચરણોમાં? દર્શન કર્યા પછી, ભગવાનની પ્રાપ્તિ થયા પછી ક્યાં કંઈક ત્યાગ કરવો જોઈએ। પણ બાણ સચ્યા ઉપર સુતેલા ભીષ્મ પિતામહ કહે છે, અંતના કાળે હવે આ જીવને તમારા ચરણોમાં આપવા માટે કશું રહ્યું નથી, મારી પાસે કાંઈ વધ્યું નથી પ્રભુ। અને પછી અંતની પ્રાર્થના કરી ભીષ્મ પિતામહ પોતાની મતિ, પોતાની બુદ્ધિ છે એ ભગવાનના ચરણોમાં અર્પણ કરે છે। પ્રભુ આ મારી મતિરૂપી કન્યા છે, કુંવારી છે, અને મતિરૂપી કુંવારી કન્યા તમારા ચરણોમાં પ્રભુ સમર્પિત કરું છું। બુદ્ધિ છે એ ભગવાનના ચરણોમાં સમર્પિત કરવી જોઈએ। બુદ્ધિ ભગવાનના ચરણોમાં સમર્પિત કરવામાં આવે
તો એ શુદ્ધ બુદ્ધિ છે, આપણા જીવનને સુધારે છે. ભગવાનના ચરણોમાં બુદ્ધિ સમર્પિત કરી છે અને પછી દ્રૌપદીજી છે એ પૂછવા લાગ્યા છે, પ્રભુ ભગવાન ભીષ્મ પિતામહ પ્રાણ છોડે એ પહેલા મારો એક પ્રશ્ન છે, મારા મનમાં બાર બાર સંશય થયા કરે છે, મને વારંવાર ભગવાન વિચારો આવે છે. દ્રૌપદી કહે છે. કૃષ્ણ પરમાત્મા કહેવા લાગ્યા, બોલો. કે પ્રભુ પરમાત્માના પૂર્ણ ભક્ત ભીષ્મ પિતામહ મહાભારતનું પાનું ખોલીને ક્યારેક ભીષ્મના પાત્રને ધ્યાનથી વાંચશો તો ભીષ્મજીએ જેવી પૂર્ણ પ્રતિજ્ઞા સાથે ભગવાનની ભક્તિ કરી છે એટલી વિશ્વમાં કદાચ કોઈએ નથી કરી. પૂર્ણ ભક્ત છે પ્રભુ, પૂર્ણ પરમાત્માના ભક્ત હોવા છતાં આ દેહને, આ શરીર ચાળણી જેવું થઈ ગયું છે. બાણોની વર્ષાથી આ દેહને કષ્ટમાં પીડામાં પીડાવવું પડ્યું છે. પ્રભુ આવું કેમ? આટલું બધું ભગવાનનું ભજન કર્યું હોય, આટલી ભક્તિ કરી હોય અને છતાંય આત્માને આટલું બધું હેરાન થવું પડ્યું, એનું કારણ શું છે? મને સમજાતું નથી. પ્રભુ મને સમજાવો કે આ આટલા બધા સારા કામ કર્યા છે, ભીષ્મ પિતામહ જેવા વેદના જ્ઞાતા થઈ અને ભગવાનની પૂજા ભક્તિ કરી છે ને છતાંય એમને આ શરીર ચારણી જેવું થઈ જાય અને પછી આટલી પીડા, આટલું કષ્ટ વેઠવું પડે. પ્રભુ આવું તે શું થયું? એમ કૃષ્ણ પરમાત્મા જવાબ આપે એ પહેલા અમારે દ્રૌપદીજીને ભીષ્મ પિતામહ કહેવા લાગ્યા છે કે દીકરી સાંભળ, અત્યાર સુધી બાણોની પીડા મારે સહન કરવી પડી, આત્માને કેટલું બધું કષ્ટ થયું, એનું કારણ સાંભળ. દીકરી, મેં કદી કોઈ જીવનમાં પાપ નથી કર્યું. દીકરી, એક દિવસ ખબર છે દુશાસન ભરી સભામાં તને ખેંચીને સભાની મધ્ય લઈ આવ્યો. જુગારમાં પાંડવો જ્યારે હારી ગયા ત્યારે તને ખેંચીને દુશાસન સભાની મધ્ય લાવ્યો અને પછી સભાની મધ્યે વસ્ત્રો દુશાસન બેઠા બેઠા ખેંચે છે અને વસ્ત્ર ચીરહરણ, મારી જ કુળની તું કુળ વધુ છે, દીકરી સમાન છો તું, અને મારી કુળની કુળ વધુ, અને તારા ચીરહરણ થતા હતા, તારા વસ્ત્રના હરણ થતા હતા, અને જ્યારે કૌરવો હાંસી ઉડાવતા હતા દીકરી, એ સભામાં મારી હાજરી હતી, મારી ઉપસ્થિતિ હતી. હું નરી આંખે જોઈ રહ્યો હતો, મારી નરી આંખે હું આ ચિત્ર બધું જોતો હતો કે એ જ કુળના સંતાનો જેને કુળવધુ તરીકે જે દ્રૌપદી આવી છે અને એ જ કુળના વંશજો, ભાઈ પિતરાઈ ભાઈઓ તારા ચીરહરણ જ્યારે દીકરી કરતા હતા અને ત્યારે હું ત્યાં બેઠો હતો, મને ખબર પડતી હતી કે આ અધર્મ થાય છે, આ ખોટું થાય છે, આ ન થવું જોઈએ, આ પાપ છે એવું નજરે જોઈતો હતો. દીકરી, મારી ભૂલ એ થઈ કે એ વખતે મેં એક વડીલ તરીકે મારે કૌરવોને ટોકવા જોઈએ, રોકવા જોઈએ. અરે જરૂર પડે તો હાથમાં ધનુષ બાણ લઈ આ કૃત્યનો વિરોધ કરવો જોઈએ, પણ હું એક શબ્દ ન બોલ્યો. બેહી જાઓ ને પછી લેજો, ડિસ્ટર્બ થાય છે. એક શબ્દ પણ હું ન બોલ્યો, હું એક શબ્દ પણ ન બોલ્યો. દીકરી, મને ખબર પડતી હતી કે આ ખોટું છે, અને છતાંય એક શબ્દ હરફ મેં મુખથી બોલ્યો નહીં, એનો વિરોધ સુદ્ધા ન કર્યો. અને કદાચ જો મેં વિરોધ કર્યો હોત તો એ કૃત્ય અટક્યું હોત. તારી આબરૂનું લીલામ એ ભર સભાની મધ્યે કૌરવોએ તૈયારી કરી, મારું માની શક્યા હોત, હું એમનો વડીલ હતો. પણ દીકરી, એ વખતે હું મૌન રહ્યો, અને મૌન રહ્યો ને એનું પાછું તને કારણ કઈ સંભળાવું. એમાં મારું પાપ નહોતું. ભીષ્મ પિતામહ ચીરહરણ થયું, મને ખબર પડતી હતી સત્ય અને અસત્યની, અને છતાંય હું ન બોલ્યો, એક શબ્દ હું ન બોલ્યો. મને ખબર છે, પણ સાંભળ હું કેમ ન બોલ્યો. કૌરવ કેરા દાણા પાણીથી કાયા પોષાણી અમારી, કૌરવ કેરા
દાણા પાણીથી કાયા પોષાણી અમારી, નીતિ જાણતો હિંમત ના હાલી, એ નીતિ જાણતો પણ હિંમત ના હાલી, હૈડું બેઠો તો હારી, ભીષ્મે પાથરી બાણની પથારી, પાથરી બાણની પથારી, એ ભીષ્મે પાથરી બાણની પથારી, ભીષ્મે પાથરી બાણની પથારી. દીકરી, સત્ય જાણતો હોવા છતાંય મારી જીભ ઉપડતી નહોતી, કારણ કે હું કૌરવોનું અનાજ ખાતો હતો. અને કૌરવોનું અનાજ એ અધર્મના માર્ગેથી આવેલું અનાજ હતું, અને અધર્મના માર્ગેથી આવેલો રોટલો મેં ખાધો. એનાથી મારા શરીરનું ભરણ પોષણ થયું, મારું રક્ત બન્યું, અને મારા શરીરને ટકાવવા માટેનું અનાજ છે કૌરવોનું હતું. અને કૌરવો અધર્મના માર્ગેથી ધન ભેગું કરીને લઈ આવ્યા હતા. અને દીકરી, નીતિ જાણતો તો, હોશિયાર હતો, બધી ખબર હતી આ ખોટું થાય છે, અને છતાં બોલી ન શક્યો, કારણ કે મેં રોટલો એવો ખાધો હતો. અને એટલા માટે તો આપણે ત્યાં કહેવત છે કે રોટલો ખાઈએ તો જોઈ વિચારીને આપણે ખાવો જોઈએ, અનાજ ખાઈએ તો જોઈ વિચારીને અનાજ ખાવું જોઈએ. અધર્મના માર્ગે અને અનીતિના માર્ગે આવેલા ધનના ભંડારોનો, અનાજનો દાણો કદાચ જો મોઢામાં આવી જશે તો આપણી મતીને બગાડતા વાર નહીં કરે. આ ધન એવું ખાધું છે, મેં અનાજ એવું ખાધું છે, અને અન્નનો આધાર. અને એટલે આપણે બાર બાર પ્રસાદનો મહિમા વારંવાર કેમ કહીએ છીએ? કારણ આ શરીરમાં સ્વજનો, આ શરીરમાં જે છે, આ શરીર આપણું ભરણ પોષણ જે થાય છે એ અનાજથી થાય છે. અનાજથી ભરણ પોષણ થાય છે આપણું, અને અનાજથી ભરણ પોષણ થાય, એ જ ભરણ પોષણ થયેલું આપણું શરીર છે. એ પ્રમાણે રક્ત બને, એ પ્રમાણે આપણું મન દ્રઢ બને, એ પ્રમાણે આપણા વિચારો બને. એટલે નીતિનો રોટલો ખાવાનો આપણા શાસ્ત્રમાં મોટો મહિમા છે. જો પ્રસાદ ખાધો હશે, પ્રસાદ લીધો હશે, તો આપણો કોઠો છે પવિત્ર થશે. આપણે દેશી ભાષામાં કહીએ તો કોઠો પવિત્ર કરવો એટલે શું? આપણું શરીર છે, આપણો દેહ છે, એ પવિત્ર થશે. પવિત્ર અનાજ પવિત્ર વિચારો આપે, અને પવિત્ર વિચારો પવિત્ર જીવન આપે છે. પણ દીકરી સાંભળ, હવે હું આ બધું બોલી શકું છું. જ્યારે શ્યાસ મધ્ય જ્યારે તારા ચીર ખેંચાતા ત્યારે બોલી નહોતો શકતો, પણ અત્યારે બધું બોલી શકું છું. કેમ? અત્યારે આ ભગવાનની પાસે આ છેલ્લી મારા જીવનનું કરેલું કૃત્ય છે, પરમાત્માના ચરણોમાં કઈ સંભળાવું. મને હિંમત છે અત્યારે સત્ય બોલવાની. ભીષ્મ પિતામહ કહે છે. અને એ કેમ થઈ હિંમત? કાગ પાર્થના બાણ પ્રહારે લોહી લીધું તું નિતારી. કાગ પાર્થના એ બાણ પ્રહારે આ બધું લોહી લીધું તું નિતારી. રણભૂમિના મેદાનમાં, કુરુક્ષેત્રના મેદાનમાં એક પછી એક બાણોની વર્ષા થતી હતી. એટલે બાણોની વર્ષાના લીધે શરીરમાં બાણ વાગ્યા, અને અધર્મના માર્ગે રોટલો ખાઈ અને જે રક્ત વહી ગયું, બધું અધર્મના માર્ગે જેટલું શરીરમાં સંચિત થયું હતું, એ બધું સંચિત થયેલું રક્ત છે એ વહી ગયું છે. કાગ પાર્થના બાણ પ્રહારે લોહી લીધું તું નિતારી. હવે ચેતન મારું સાચું પ્રગટ્યું. હવે જ્યારે મારા શરીરમાંથી અધર્મનું રક્ત છે બધું વહી ગયું છે, એટલે મારી ચેતના છે પ્રગટ થઈ છે. સત્ય અસત્યની મને ભાસ થવા લાગ્યો છે. પ્રભુ, હવે ચેતન મારું સાચું પ્રગટ્યું, એ સાક્ષી દેવ મુરારી.
પાથરી ભીષ્મે બાણની પથારી, બાણની પથારી એ પાથરી બાણની પથારી, ભીષ્મે પાથરી બાણની પથારી. દ્રૌપદીજીના મનનો સંશય હળવો થયો છે અને પછી ભીષ્મ પિતામહ પાંડવોને રાજધર્મ સમજાવે છે. ધર્મરાજા શાસન ઉપર બેસીને પણ દુખી હતા. ધર્મરાજા જ્યારે જ્યારે સિંહાસનની ઉપર બેસે ત્યારે બેઠા બેઠા વિચાર કરે છે કે ભાઈઓની મારી, ભાઈઓને હણી, પોતાના સગા પોતાના પિતરાઈઓને હણી અને જે સંપત્તિ મેળવી છે એ સંપત્તિ ઉપર બેસી અને મને શું સુખ મળશે? પોતાના સગા કુટુંબીઓની સંપત્તિને હાણી અને લઈ અને એ સંપત્તિ ઉપર બેસવાથી મને કોઈ સુખની પ્રાપ્તિ નહીં થાય. બાર બાર મનમાં વિષાદ રહે છે અને પછી ધર્મની નીતિ છે એ સમજાવે છે, નીતિ સમજાવે છે, રાજધર્મ સમજાવી અને પછી ભીષ્મ પિતામહ ભગવાન સામે ઊભા છે. મતિને ચરણોમાં સમર્પિત કરી ભીષ્મ પિતામહ પ્રાણનો ત્યાગ કરે. ભીષ્મ પિતામહ પ્રાણ ત્યાગવાના સમયે પરમાત્મા ઊભા છે સામે. પ્રભુ દર્શન આપે છે અને દર્શન કરતા કરતા ભીષ્મ પિતામહે પોતાના જીવને છોડ્યો છે, પ્રાણને ત્યાગ્યો છે. ભીષ્મ પિતામહના પ્રાણનો ત્યાગ થયો. મહાજ્યોતિમાં એક મહાજ્યોતિ વિલીન થઈ છે, મહાજ્યોતિ વિલીન થઈ છે. પાંડવોની સાથે ભગવાન હસ્તિનાપુર આવી અને પછી ભગવાન દ્વારિકા જવાની તૈયારી કરે છે. અર્જુનજી સાથે મૂકવા માટે નીકળે છે. આ બાજુ અર્જુન સાથે મૂકવા માટે નીકળ્યા છે. ભગવાનનો રથ દ્વારિકા આવ્યો છે. ધર્મરાજાનું શાસન ચાલવા લાગ્યું છે. ધીમે ધીમે સુંદર ધર્મની સ્થાપન થઈ છે અને નીતિ પ્રમાણે રાજ્યનો વહીવટ ચાલે છે. સુંદર સમય અમારે હસ્તિનાપુરની ધરતીની ઉપર ચાલવા લાગ્યો છે. એક દિવસ સમય થયો છે. ઉત્તરાના પેટમાં જે બાળક રહેલો હતો, જે ગર્ભરૂપે રહેલો હતો, 9 માસ પૂર્ણ થતાની સાથે ઉત્તરાએ એક સુંદર દીકરાને જન્મ આપ્યો છે. રાજભવનમાં બાળકનો જન્મ થયો એટલે ઢોલ ત્રાસા નગારા વગાડી વધાઈઓ આપી બાળકનું નામકરણ કરવામાં આવ્યું છે. નામ પરીક્ષિત એવું આપવામાં આવ્યું છે. ધીમે ધીમે શાસન ચાલે. પરીક્ષિત રાજન છે એ રાજધર્મના સંસ્કારોને પ્રાપ્ત કરી ધીમે ધીમે મોટા થવા લાગ્યા છે. ધર્મનો મહિમા વધવા લાગ્યો છે. એક દિવસ શાસન ચાલતું હતું, સમય ચાલતો હતો અને ચાલતા સમયમાં ભીમસેન એક વખત રાજસભામાં બેઠેલા ધર્મરાજાની પાસે આવીને કહેવા લાગ્યા છે કે ભૈયા, આજ સવારે હું નગર ચર્ચા કરવા માટે નીકળ્યો તો લોકોના ઘરોમાં મેં તાળું લગાવેલું જોયું છે. ધર્મરાજાના ચિત્તમાં ઝબકારો થયો છે. તાળું? બોલે હા. લોકો કહે છે કે હવે ઘરોમાં ચોરીઓ થવા લાગી છે, ઘરોમાં હવે ચોરીઓ થાય છે. સહદેવ કહેવા લાગ્યા છે ભૈયા, લાગે છે આ ધરતીની ઉપર કંઈક પરિસ્થિતિ બદલાય છે, કંઈક સમયનું વહેણ બદલાયું હોય એવું લાગે છે. એમાં બ્રાહ્મણ અને વાણીઓ બંને લડતા લડતા ધર્મરાજાની પાસે ન્યાય માંગવા આવીને ઉભા રહી ગયા છે. હવે પાણીને ચા સ્ટોપ કરી દેજો, મૂકી દેજો બાજુ. ધર્મરાજાની પાસે માગણી કરવા માટે આવ્યા છે. વાણીઓ બ્રાહ્મણને કહેવા લાગે છે કે ધર્મરાજા, આ બ્રાહ્મણની પાસેથી મેં જમીન ખરીદી છે અને જમીન ખરીદી લીધેલા પછી એ જમીનને ખોદવામાં આવી એટલે એમાંથી સોનાના ચરુ નીકળ્યા છે. પણ બ્રાહ્મણ એમ કહે છે મેં તો જમીન વેચાતી આપી હતી, ચરુ મને પાછા આપી દે. વાણીઓ કહે છે જમીન વેચાતી લીધી તો જમીનની અંદર રહેલા ધનનો પણ અધિકાર મારો હોય. ધર્મરાજા, તમે ન્યાય કરો. ભીમસેન કહેવા લાગ્યા કે ભૈયા, 1 મહિના પહેલા આ 2 ભાઈઓ આવ્યા હતા આપણે ત્યાં. એ દિવસે પણ ન્યાય માટે આવ્યા હતા, પણ તે દિવસે ન્યાયની માંગણી કેવી હતી? તે દિવસે વાણીઓ એમ કહેતો હતો કે તારી જમીન મેં વેચાતી લીધી, વેચાતી લીધા પછી ધનનો ચરુ નીકળ્યો તો ધનનો ચરુ લઈ અને વાણીઓ બ્રાહ્મણના ઘરે સામેથી આપવા ગયો છે કે લ્યો, આ જમીન મેં લીધી છે, ધન ઉપર મારો અધિકાર નથી.
બ્રાહ્મણ એમ કહેતો હતો, નહીં તમે લઈ જાઓ, કારણ મેં જમીન વેચી એટલે ધન પણ સાથે વેચાયું ગયું ગણાય. હવે મારી નીતિનું નથી. ત્યાગ માટેનો કજિયો લઈ અને મહિના પહેલા આવ્યા હતા એ જ બ્રાહ્મણને વાણીઓ ભોગ માટેનો પ્રશ્ન લઈ અને ધર્મરાજાની સભામાં ઉપસ્થિત થયા. પેલો ત્યાગ કરે છે, મારે નહીં જોઈએ, નહીં જોઈએ. અહીંયા બંને લડે છે, મારે જોઈએ છે, મારે જોઈએ છે. ધર્મરાજા કહેવા લાગ્યા કે ભૈયા, નક્કી આ જગતમાં હવે કળિયુગની શરૂઆત થઈ ચૂકી છે. નિશ્ચિત કળિયુગ આવી ગયો છે. ધર્મરાજા કહે છે, કલિકાલનો સમય આવ્યો છે, એટલા માટે હવે કળિયુગના સમયમાં, કલિકાલના સમયમાં આપણે આપણા જીવનને અંત તરફ લઈ જવું જોઈએ. એટલે પાંચે પાંડવો સહિત સ્વર્ગારોહણની તૈયારી કરે અને ત્યાં અર્જુનજી ભગવાનને મૂકીને પાછા આવી અને પ્રવેશવાની તૈયારી કરે છે. અર્જુનજી આવ્યા, ધર્મસભાની મધ્યે અર્જુન આવ્યા ને ત્યાં તો અર્જુનજી નિસ્તેજ દેખાયા છે. બિલકુલ તેજ નથી, આંખો ઉપર તેજ નથી, ચહેરા ઉપર તેજ નથી. કર્મનું પ્રારબ્ધ, કર્મનું ફળ દરેકને ભોગવવું પડે છે. રામાવતારમાં વિના કારણે વાલીનો વધ કર્યો ભગવાને. વાલી પરમાત્માનો દુશ્મન નહોતો, વાલી દુશ્મન સુગ્રીવનો હતો, પણ સુગ્રીવને રામની મૈત્રતા હતી અને એટલા માટે વાલીનો વધ કર્યો. એ જ વાલી કૃષ્ણાવતારમાં ભગવાનને મૃત્યુનો બદલો આપવા માટે થઈને આવીને ઉભો. પ્રાચી તીર્થના પીપળે ભગવાનના પ્રાણ પ્રયાણનો સમય આવ્યો અને પછી ભૈયા શું વાત કરું, મને બોલાવ્યું અને મને કહ્યું છે કે અર્જુન હવે હું જાઉં છું. અર્જુન આ દુનિયા છોડીને હું નીકળું છું, મારો સમયકાળ પૂરો થાય છે. હવે તારું તેજ પણ મારી સાથે ચાલીને આવી જવાનું. ભગવાન કહેવા લાગ્યા, હે અર્જુન, મત્સ્યવેદ કરતી વખતે ઉપર પાણીમાં માછલી ઉપર ફરે છે અને પાણીમાં જળમાં જોઈને માછલીની આંખ વિધવાની જે એકાગ્રતાની દ્રષ્ટિ હતી અર્જુન, તારામાં હું રહેલો હતો અને આપણામાં ભગવાન રહેલો છે. હે અર્જુન, 18 અક્ષોહિણી સેનામાં હું સારથી બની અને તારો રથ ચલાવતો હતો. તારો એક એક બાણ છે, હજારો બાણને જ્યારે વિધિ નાખતું હતું અર્જુન, એ શક્તિ મારી હતી. હવે મને પાછી આપી દે, કારણ હું અહીંથી ગમન કરું છું, સ્વર્ગાલોક તરફ ગમન કરું છું. અને પ્રભુએ પ્રાણ છોડવાની તૈયારી કરીને એટલે મારા શરીરમાં તમામ જે તેજ રહેલું હતું, જે તત્વ રહેલું હતું, એ પરમાત્મા પોતે સાથે લઈ અને પારધીના બાણથી ભગવાનનું પદ્મકમળ વિંધાઈ કપાળમાં બાણ વાગ્યું છે અને કૃષ્ણએ પ્રાણને છોડી દીધા છે. એ ભૈયા રસ્તેથી ચાલતો ચાલતો પાછો આવતો હતો. ધનુષ બાણનો ભાર મારા ખભાની ઉપર મને લાગવા લાગ્યો છે. જે ધનુષ્ય બાણ એકલા હાથે કાનની પણત સુધી તીર ખેંચીને જે હું ચલાવતો હતો, પ્રભુના સ્વર્ગાલોકન પછી, સ્વર્ગારોહણને ગમન થયા પછી ખભે બાણ લઈને પાછો આવતો હતો. એટલું નહીં, એ ભૈયા સમય લાગે છે બદલાયો, દ્વાપર યુગ પૂરો થયો છે, આપણા જીવનની અવસ્થાઓ પણ હવે પૂરી થવાની તૈયારી છે. એક બાણના પ્રહારથી દુશ્મનો થરથર ધ્રુજતા હતા. એ પ્રભુ રસ્તામાં દ્વારિકાથી નીકળ્યો અને મને કાબાઓએ લૂંટી લીધો છે. એ પ્રભુ લાગે છે સમય સમય બલવાન હૈ, નહીં પુરુષ બલવાન. સમય સમય બલવાન હૈ, નહીં પુરુષ બલવાન. કાબે अर्जुन लूटियो वही धनुष वही बाण समय समय बलवान। प्रभु मने लूटी लीधो छे, रस्ताओमां काबाओए मने लूटी लीधो छे।
અને પછી સ્વર્ગારોહણ કરવાની તૈયારી કરે. પરીક્ષિતને હસ્તિનાપુરનું રાજ્ય આપ્યું છે. ધર્મને પ્રમાણે પરીક્ષિત રાજા છે, રાજ્યાસન ઉપર બિરાજમાન થયા છે અને ધર્મની સત્તા ચાલવા લાગી છે. 5 પાંડવો દ્રૌપદી સહિત ચાલતા ચાલતા હિમાલયના માર્ગે જાય અને હિમાલયમાં પોતાની એક પછી એક કાયા છે ઓગળવા લાગી છે. બરફની ચટ્ટાનોમાં 5 પાંડવો દ્રૌપદી સહિત ચાલતા ચાલતા ગયા હતા. એમાં એક જ ધર્મરાજા સદેહે સ્વર્ગમાં પગ મૂકે છે. 4 પાંડવો દ્રૌપદી સહિત કાયા છે હિમાલયમાં બરફની ચટ્ટાનોમાં ઓગળી ગઈ છે. આ બાજુ પરીક્ષિત રાજાનું શાસન ચાલે. ધર્મને પ્રમાણે શાસન પરીક્ષિત રાજા ચલાવે છે. કેટલો દયાળુ રાજવી, વંશ પરંપરાગત પોતાની પેઢીઓને યાદ કરી ધર્મની પ્રમાણે સત્તા ચાલતી હતી. બધા શાસનના નિયમો પણ એવા છે. એક દિવસ ઘોડેસવાર થઈ અને પરીક્ષિત રાજા વનગમન ભ્રમણ કરવા માટે થઈને પોતાના જંગલની સીમોમાં નીકળ્યા છે. ખેતરો વટાવી, ગામના પાદરને વટાવીને ખેતરોની સીમમાં જ્યાં પહોંચ્યા છે ત્યાં ગામના સીમાડે પરીક્ષિત રાજા ઘોડા ઉપર બેઠા બેઠા એક દ્રશ્ય જોવે છે. એક સફેદ બળદ ઉભો છે. બળદની પાસે ઘોડો લઈ અને ગયા અને બળદની પરિસ્થિતિ જોઈ તો બળદના 3 પગ છે કાપેલા છે. હાથમાં એક યુવાન પુરુષ શસ્ત્ર લઈને ઊભો છે. બળદની પાસે જઈ શસ્ત્ર લઈ ઉભેલા શસ્ત્રધારી પુરુષને પરીક્ષિત રાજન ઉતરીને તરત પૂછવા લાગ્યા, તમે કોણ છો? આ મારા નગરમાં બળદની આવી દશા તમે કેમ કરી છે? અને કરગડતો બળદ છે ની પાસે ઉભેલો યુવાન પુરુષ છે કરગડતા કરગડતા એમ કહેવા લાગ્યો કે હે રાજન, મને માફ કરી દે, હું કળિયુગ છું અને આ બળદ ઉભો એ ધર્મ છે. મારો પ્રવેશ થઈ ચૂક્યો છે તમારા નગરમાં, તમારા રાજ્યાસનમાં. આ પૃથ્વીની ઉપર હું કળિયુગ આવ્યો છું અને આવતાની વેતા ધર્મરૂપી બળદના મેં 3 પગ છે કાપી નાખ્યા. અને કળિયુગ આવ્યા પછી જ ધર્મના પગ છે કપાઈ ગયા છે. કળિયુગના પ્રભાવને લીધે ધર્મ આપણો મજબૂત હતો, એ ધર્મ તૂટતા 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 દાનમ એકમ કલિયુગે, એક દાનના થાંભલા ઉપર આપણો ધર્મ ઉભો છે. હે યુવાન પુરુષ, તું કલિયુગ હોય કે ગમે તે હોય, પણ ધર્મની આવી દશા કરનારને મારા રાજ્યમાં હું રહેવા નહીં દઉં. નીકળી જાય, અહીંથી ચાલ્યો જાય. ક્રોધ કરી પરીક્ષિત રાજાએ એને પકડ્યો છે અને જ્યાં પરીક્ષિત રાજાને કલિયુગનો સ્પર્શ થયો એટલે રાજાની મતીની ઉપર કલિયુગ સવાર થવાની તૈયારી કરે છે. રાજાની મતી ઉપર સવારી થવાની તૈયારી કરે છે. તું ચાલ્યો જા. કલિયુગ રોવા માંડ્યો કે નહીં રાજવી, મને તમારા નગરમાં રહેવા દો, હું તમને જરાય પરેશાન નહીં કરું, હું હેરાન નહીં કરું બિલકુલ. રાજાને દયા આવી છે. ખરેખર તો દુર્ગુણો ઉપર દયા ન આવવી જોઈએ, પણ કલિયુગને સ્પર્શ થયો હાથનો એટલે રાજાને દયા આવી. રાજા કહેવા લાગ્યા છે, હાથમાં પકડ છોડી દીધી છે. કરગડતો કળિયુગ કહેવા માંડ્યો છે, મને તમારા નગરમાં રહેવા માટે કેટલાક ઠેકાણા આપો, એના સિવાય હું બીજે ક્યાંય નહીં જાઉં. રાજા કહે છે, એક કામ કર, જે ચોરી કરતો હોય એના ઘરે જઈને તું રહેજે, વ્યભિચાર કરતો હોય એના ઘરે જઈને તું રહેજે, જે અસત્યના માર્ગે અધર્મના માર્ગે ચાલતો હોય એને ત્યાં જઈને તું રહેજે, મદ્યપાન જે કરતો હોય એના ત્યાં જઈને તું રહેજે. કળિયુગ વધારે રડવા લાગ્યો. બોલે, કેમ રડો છો? તને રહેવા માટે ઠેકાણા આપ્યા. કે પ્રભુ, આ બધા તમે ઠેકાણા આપ્યા એ તો કેટલા ગંદા ઠેકાણા છે. હવે તમે વિચાર કરો કે જે ઠેકાણામાં કળિયુગ સ્વયં રહેવા તૈયાર ન હોય અને આવા બધા ઠેકાણાને આવું બધું આચરણ માણસ કરે છે. ન પીવાના પીણા જ્યાં પીવાતા હોય અહીંયા સ્વજનો કળિયુગ. સત્યનું પાલન ન થતું હોય ત્યાં કળિયુગ હોય, ધર્મનું પાલન ન થતું હોય ત્યાં કળિયુગનો વાસ હોય. કળિયુગ રડવા લાગ્યો, પ્રભુ આવા ઠેકાણાઓમાં હું બહુ જલ્દી નહીં રહી શકું, આ તો નાશ થઈ જશે. તરત જ હું પગ મૂક્યો, જ્યાં લોકોએ આવું આચરણ કર્યું મારો પગ પડ્યો, પેઢીનો સર્વનાશ થઈ જશે.
અને આ સત્ય છે. ધર્મને માર્ગે ચાલનારાના જગતમાં નામ રહ્યા છે. કીર્તિ એને જ મળી છે દુનિયામાં જે સત્યને માર્ગે નીકળ્યો છે. કીર્તિ એને મળી છે જે ધર્મને માર્ગે નીકળ્યો. બાકી મદ્યપાન, વ્યભિચાર, દારૂ, જુગાર, આ બધું જે જ્યાં પાલન થાય, કળિયુગ આવતાની સાથે એની પેઢી નાશ થઈ જાય. માણસ છે છતાં એનું પાલન કરે. કળિયુગ કે પ્રભુ કોઈ સારું ઠેકાણું આપો મને રહેવા માટે. એક કામ કર, જા તું સોનામાં રહેજે. સુવર્ણમાં બોલે હા, સંપત્તિમાં તને વાસ આપું છું. અને કળિયુગ રાજી થઈ ગયો છે. ભગવાનને પરીક્ષિત રાજાએ વરદાન આપ્યા, રહેવા માટે ઠેકાણા આપ્યા, અને રાજન ઘરે આવ્યા છે. સોનામાં, સંપત્તિમાં કળિયુગનો વાસ છે. પણ કઈ સંપત્તિ જે આપણી મહેનત વિનાની હોય, કઈ સંપત્તિ જે આપણા ભાગ્યમાં ન હોય અને આપણે લીધી હોય, આપણી નીતિમાં આવતી ન હોય અને આપણે સંપત્તિ લીધી હોય, આપણા ભાગ્યમાં ન હોય અને આપણી સંપત્તિ લીધી હોય, આપણા નીતિના સિવાયની એક તસુ જેટલી પણ સંપત્તિ આપણે ત્યાં આવી તો સમજજો એ સંપત્તિમાં કળિયુગનો વાસ થઈ ગયો છે. અને કળિયુગ જ્યારે વાસ કરે ત્યારે અધર્મનો એટલો બધો પહેલો ફેલાવો થાય. પણ સ્વજનો, એ સંપત્તિ આવે ત્યારે તમારો ફેલાવો થાય, તમારું કપટ વધે, દંભને આ જગત પૂજવા લાગે. પણ એ સંપત્તિ કળિયુગ લઈને જ્યારે નીકળે ત્યારે તિજોરીના તળિયા સુધી ખોલી નાખે. એટલે આપણે ત્યાં કહેવત છે, માણસ રાતોરાત કરોડપતિ થાય. કરોડપતિ રાતોરાત થાય. માણસ સંપત્તિ વાળો રાતોરાત બને. અને રાતોરાત કરોડપતિ કોણ થાય? અધર્મને માર્ગે પોતાના હક વિનાની સંપત્તિ લાવી અને જેને એકદમથી કરોડપતિ થવું, રાતોરાત જે કરોડપતિ થનારો માણસ છે એ પછી રોડપતિ ધોળા દિવસે થાય. કોઈ રોડપતિ રાતે ન થાય. રાતોરાત કરોડપતિ થનારો માણસ રોડપતિ થવાનો વાળો આવે ત્યારે ધોળે દિવસે ટોપીઓ ફેરવવી પડે. એમાં પછી રાત્રિનો સમય ન આવે. આ નિયમ છે જગતનો. એમાં કળિયુગનો વાસ છે. હે પ્રભુ, કળિયુગના વાસને રહેવાના ઠેકાણા આપી પરીક્ષિત રાજન ઘરે આવ્યા. સવારના પહોરમાં રાજભવનમાં આંટો મારે છે. ત્યાં મોટી મોટી પટારા અને પેટીઓ દાદા પરદાદાઓએ મૂકેલી જોઈ. એમાંની એક પેટી ખોલી છે. લાવ હું જોઉં તો ખરા કે આ પેટીમાં, તિજોરીમાં અમારા વડવાઓએ અમારા માટે કાંઈ મૂક્યું છે કે નહીં. એક પેટીમાં એક મુગટ જોયો છે સોનાનો. જરાસંઘનો આંચકીને લાવેલો કૃષ્ણએ મુગટ લાવી અને પેટીમાં, પટારામાં મૂકેલો હતો. રાજાએ જોયું કે મુગટ સારો છે, પહેરી જોઉં મને કેવો લાગે છે. હાથમાં મુગટ લઈ અને માથાની ઉપર જ્યાં પહેર્યો છે, રાજા ભૂલી ગયો છે અધર્મના માર્ગે આવેલી સંપત્તિમાં કળિયુગનો વાસ છે. અને આ તો અધર્મના માર્ગ, જરાસંઘની પાસેથી યુદ્ધમાં આંચકીને લાવેલો મુગટ હતો, માથાની ઉપર પહેર્યો. પરીક્ષિત રાજનના મગજમાં, માનસપટની ઉપર કળિયુગના વિચારો આવવાની શરૂઆત થઈ ગઈ છે. મુગટ પહેરતાની સાથે એમ થયું કે લાવ શિકાર કરી આવું. આજ સુધી મેં યુદ્ધો તો બહુ ખેલ્યા છે, પણ કદી કોઈનો શિકાર કર્યો નથી. લાવ આજ તો શિકારે ચાલ્યો જાવ. જેના વંશજો, વડવાઓ બીજા જીવને બચાવવા માટે થઈ અને પ્રાણની આહુતિ આપી દેતા હતા, એ જ પરીક્ષિત આજે શિકાર કરવા માટે થઈ નીકળ્યો છે. જંગલમાં દૂર દૂર ઘોડો દોડાવ્યો. મધ્યાહનનો, બપોરનો સમય થયો, ક્યાંય શિકાર મળ્યો નથી. તરસ લાગી છે. મધ્યાહનના સમયે ખરા બપોરે તરસ લાગે, ભૂખ લાગી છે. અને પરીક્ષિત રાજનના માનસપટની ઉપર કળિયુગ સવાર છે એટલે ક્રોધ આવી ગયો છે. રીસ ભરાયેલો જેમ તેમ ફરવા લાગ્યો. વિચાર કરે કે ક્યાંકથી પાણી મળે તો મારા મનને હું શાંત કરું. ઘોડો દોડાવતા દોડાવતા નગરની સમીપમાં એક ઋષિનો આશ્રમ છે. સમીક ઋષિ પોતે આશ્રમમાં બેઠા બેઠા તપશ્ચર્યા કરે. મધ્યાહનના સમયે ધ્યાન સમાધિ લગાવી અને સમીક ઋષિ બેઠા છે. સમીક ઋષિ સમાધિ અવસ્થામાં બેઠા. આશ્રમની જગ્યા જોઈ રાજને ઘોડા સહિત આશ્રમમાં પ્રવેશ કરી દીધો છે. ઘોડા સહિત આવ્યા. સાધુને કહેવા લાગ્યા છે, હે સંત,
હે ફકીરો, આ બધા દંભ છોડો. તમે બેઠા છો કેમ? હું આ નગરનો રાજા છું. પ્રવેશ કર્યો, તમારે મારું સામયું કરવું જોઈએ. કળિયુગ કેવું કેવું બધું બોલાવે છે. જ્યાં કળિયુગનો વાસ થઈ જાય ત્યાં પછી કેવું કેવી ઘટનાઓ ઘટે, કેવી કેવી કલ્પનાઓ કરે. અધર્મના માર્ગેથી આવેલી સંપત્તિમાં કળિયુગ આવે અને કળિયુગ તમારા કુટુંબને બરબાદ ને વેરાન કરી મૂકે છે. કેવું બોલાવે છે. જે સંતોના ચરણમાં અહર્નિશ જે શાસકોના ચરણો ઝૂકતા હતા એનો જ વંશજ કેવું બોલે? એનો જ વંશજ આવું બોલે છે. એનો વંશજ એમ કહે, ઉભા થઈ અને મને સન્માન કેમ આપતા નથી, મને સામયું કેમ કરતા નથી? ઋષિ ધ્યાન સમાધિમાં બેઠા, સાંભળ્યું નથી. હે ફકીરો, આ બધા દંભ છોડી દો. મારું ખાઓ છો, મને ઓળખતા નથી. છતાંય સમીક ઋષિએ જવાબ ન આપ્યો. રાજા ક્રોધે ભરાયેલો છે. ભૂખ્યો માણસ ક્રોધે વધારે ભરાય. તરસ લાગે ત્યારે પણ માણસને ક્રોધ આવે છે, અને ભૂખ્યો માણસ જ્યારે ક્રોધે ભરાયો અને રાજાએ ઘોડાની ઉપર બેઠા બેઠા પાસે મરેલો સાપ પડ્યો હતો, તલવારની અણીની ઉપર ઉપાડી સમીક ઋષિના ગળામાં પહેરાવી દીધો છે. તમે ફૂલના હારને લાયક નથી. સાધવો, એક રાજાને તમે સન્માન આપી શકતા નથી, એટલે આજ તમારા માટે સન્માન બરાબર છે. ગળામાં સાપનો હાર પહેરાવી રાજા ઘોડોને દોડાવી નગર તરફ આવવા નીકળી ગયો છે, પણ સમીક ઋષિના ગળામાં સાપ છે અને પુત્ર શૃંગી ભિક્ષા માંગી અને આશ્રમે આવીને જોયું, અરે રે, મારા પિતાના ગળામાં આવો હાર કોણે આપ્યો છે? મારા પિતાની કોઈએ મજાક મશ્કરી કરી છે, અને જેણે મારા પિતાની મશ્કરી કરી હશે, જાવ હું સાપ આપું છું, એને 7મા દિવસે તક્ષક નાગ કરડશે અને એનું મોત થઈ જશે. બ્રાહ્મણના મુખમાંથી એક વખત નીકળેલો શ્રાપ છે એ કદી મિથ્યા ન થાય. રાજા ઘેર આવ્યા, માથાની ઉપરથી મુગટને ઉતાર્યો છે, પાછો પટારામાં મુગટને મૂક્યો અને મનમાંથી કળિયુગની કલ્પનાઓ દૂર થવા માંડી છે. રાજા વિચાર કરે, અરે રે, આજ મેં ભૂખના ક્રોધમાં ખૂબ ખોટું બોલી ગયો છું. અરે રે, મારાથી ખોટું થઈ ગયું છે. એક ઋષિના ગળામાં, એના ચરણોમાં અમારા સંત, અમારા વડવાઓએ માથા મૂકી દીધા છે, અને એ જ મહાત્માને આવું મેં અઢળતું અપમાન કર્યું. અને ત્યાં તો સમાચાર મળ્યા છે કે રાજવી, તમે અપમાન કર્યું છે એનો બદલા તમને શાપ મળ્યો છે. કેવો? 7મા દિવસે તમને તક્ષક નાગ કરડવાનો છે. તક્ષક નાગ બોલે હા. રાજા ગભરાઈ ગયો છે. રાજન વિચાર કરે, અરે રે, 7મા દિવસે મારું મોત આવી જશે, હજી મૃત્યુની તૈયારી માટે તો મેં કઈ કર્યું જ નથી. માણસ પેઢીઓની માટે પોટલા બાંધે છે, ધન સંપત્તિનો વહીવટ બધો કરીને રાખે કે આપણી પાછળની પેઢી સુધી કામ આવે. ઘર બનાવતો હોય તોય આપણે કલ્પના કરીએ કે મારા છોકરા સુધી ઘર ન બનાવવું પડે. પાછળની પેઢી સુધીની વિચાર કરનારો માણસ મોતને માટે સામાન કશો તૈયાર કરતો નથી. સ્વજનો, દરેક જીવ પરીક્ષિત છે, અને દરેક જીવને શાપ છે કે 7મા દિવસે તક્ષક નાગ કરડવાનો છે. કાળરૂપી તક્ષક છે, ક્યારે આવી જાય મૃત્યુનું કઈ નિશ્ચિત નથી, અનિશ્ચિત છે મૃત્યુ. એક શ્વાસ તમે ભરો અને બીજો શ્વાસ તમે લઈ શકશો કે નહીં લઈ શકો એ પણ કલ્પના આપણે કરી શકતા નથી. માણસને મોતની ક્યારે ખબર? ઘડી પળમાં માણસ ચાલતો ચાલતો મૃત્યુ પામે છે. આમ ડગલું ભરે અને બીજું ડગલું કદાચ ભરી શકશે કે નહીં ભરી શકે, એ કલ્પના બહારની વાત છે. એ એને કલ્પના કરી શકતો નથી. માણસ, દરેક જીવ છે પરીક્ષિત છે, અને મોત છે એ તક્ષક છે. જેમ પરીક્ષિતને 7મા દિવસે કરડવાનો છે, એમાં અઠવાડિયાના 7 દિવસોમાંથી આપણને એકાદ દિવસ કરડવાનો છે. અને નક્કી છે એ વાતને આપણે કબૂલ કરીને સ્વીકારી લેવી જોઈએ કે મરવાનું નક્કી છે, એટલે મોતને માટે પોટલું બાંધીને બાજુમાં મૂકી જ દેવું જોઈએ. એ પોટલું શેનું? ભક્તિનું પોટલું, ભાવનું પોટલું, સેવાનું પોટલું, ઉદાર હાથે અનાજનો કોળિયો આપ્યાનું પોટલું, હરિનામનું પોટકું બાંધેલું તૈયાર પડ્યું છે. ગમે ત્યારે મોત આવીને ઊભું રહી જાય કે હાલો, તો પોટકું બાંધીને એના સાથે વિયા જવાની તૈયારી રાખવી. રાજા કહે, મેં તૈયારી કરી નથી.
પણ આપણે તો મોતને ડોશી હતા ને પેલો ટોપલો વધારે ભરાઈ ગયો છાણાનો, ખૂબ ટોપલો ભરાઈ ગયો અને પછી ઉપડ્યો નહીં હાથે. એટલે ઉપાડતા ઉપાડતા એવું થયું કે અરે રે મોતે ન આવ્યું, અને મોત ક્યાંક રસ્તામાં જતું હશે ને સાંભળી ગયું ને આવીને ઊભું રહી ગયું. એટલે મોતને ડોશી પૂછે છે કે તું કોણ? કે હું મોત. તમે મને યાદ કર્યું ને હાલ? કે આ યાદ તો કર્યું, હવે આવ્યું તો આવ્યું, ભલે આવ્યું, પણ છાણાનો ટોપલો મને માથા ઉપર ઉપડાવજો. જ આ છાણાનો ટોપલો ઉપડાવવા તને યાદ કર્યું. આપણે મોતને બોલાવીએ છીએ પણ મરવું કોઈને નથી. મૃત્યુ છે એને કબૂલ નથી કરવું. આ ભાગવત શાસ્ત્ર અને સંતો, જ્યાં જ્યાં સંતોની પાસે જઈએ એક જ માત્ર વાક્ય કહે છે, દિવસ ઉગે મોતને યાદ કરો, સાંજ પડે રાત્રિ પડે મોતને યાદ કરો. જીવનના તમારા ઘણા બધા ભાગના તમારા કર્મો છે અટકી જશે. એક દિવસ એ માર્ગે જવાનું છે, આટલું વાક્ય માણસ યાદ રાખી લે. પણ આપણે તો મરવું જ નથી, અવસ્થાને સ્વીકારવી જ નથી ને. કોઈ દાંત પડી ગયા હોય, નહીતર કાળ નોટિસો મોકલે છે, પેલા દાંત પડી જાય. આપણે આ કાળ છે પેલી નોટિસ મોકલે, સૌથી પહેલા દાંત પડે. દાંત એટલા માટે પડી જાય છે, ભગવાને તો વ્યવસ્થા કરી છે દાંત પાડવાની, કારણ કે દાંત પડી જાય અમુક અવસ્થાએ. દાંત ન હોય તો પછી આપણે ભારે ખોરાક ખાવાનું બંધ કરી દઈએ. દાંત ન હોય તો ભારે ખોરાક ન ખવાય. એટલે સમજી જવું પડે, દાંત પડે પછી ખીચડી ઉપર આવી જવું જોઈએ, કારણ કે પછી શરીર પણ આપણું પચાવી ન શકે. જીભને તો આપણને ખાવાની ટેવ પડી હોય, જમવાનું જોયું નથી કે મોઢામાંથી આમ રસા સ્વાદ છે એ પ્રગટ થયો નથી. પહેલી નોટિસ મોકલે દાંત પાડી દે, આપણે ચોકઠું મુકાવી દઈએ. પણ ખાવાનો સ્વાદ છે એ જવો ન જોઈએ. પછી માથાના વાળ સફેદ થાય એ પણ નોટિસ છે. ગડપણ આવે, પગ કામ કરવા ન માંડે, આંખો છે દ્રષ્ટિ છે ધીમે 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 ઓછી થઈ જાય, અને છતાંય જીવ અવસ્થાને સ્વીકારે નહીં. સ્વજનો, ગડપણ દરેકનું આવવાનું આવવાનું અને આવવાનું. ગડપણ તારું ઘોડે ચડીને ઘરે આવશે રે, ગડપણ તારું ઘોડે ચડીને ઘરે આવશે. અરે ગડપણ તારું ઘોડે ચડીને ઘરે આવશે રે, ગડપણ તારો ઘોડે ચડીને ઘરે આવશે. કર્ણ ભુવનમાં લાગી જશે અલીગઢના તાળા રે, કર્ણ ભુવનમાં લાગી જશે અલીગઢના તાળા. અને ગડપણ તારું ઘોડે ચડીને ઘેરે આવશે રે, ગડપણ તારો ઘોડે ચડીને ઘરે આવશે. પછી ઉંગરા તો ડુગરા થયા અને પાદર થયા પરદે. એ ઉંગરા તો ડુગરા થયા અને પાદર થયા પરદે. પછી ઉંબરાની ઉપરથી પગ મૂકીને આ બાજુ આવવું હોય તો એક ડુંગરો ચડતા હોય એવડો લાગે. મંદિરે આવવાની ઈચ્છા થાય, કારણ કે ઘરે કોઈ ગણતરી પછી રહે નહીં, એટલે મંદિરનો ઓટલો સાંભળે આપણને. જ્યારે ભગવાન કહે છે પગે તને ચાલવા માટેની શક્તિ આપી હતી, ત્યારે તો મંદિરના ઓટલે તું ગયા નહીં. હે જીવ, હવે જ્યારે વૃદ્ધાવસ્થા આવી ગઈ, પગ કામ ન કરે, કાને સંભળાય નહીં, આંખે દેખાય નહીં. અરે ગડપણ તારું ઘોડે ચડીને ઘેરે આવશે રે, ગડપણ તારો ઘોડે ચડીને ઘરે આવશે. આ કર્ણ ભુવનમાં લાગી જશે અલીગઢના તાળા. આ કર્ણ ભુવનમાં લાગી જશે અલીગઢના તાળા. ઘોડે ચડીને ઘેરે આવશે. વૃદ્ધાવસ્થાનો સમય આવે એટલે દરેકને તક્ષક નાગ છે કરડવાની તૈયારી કરે છે. પરીક્ષિત રાજન સંતોની પાસે દોડવા લાગ્યો છે. શ્રાપમાંથી મને કોઈ બચાવે, 7 દિવસની સમય છે મારી પાસે, મેં કાંઈ કર્યું નથી. મેં જીવન છે એના માટે ઘણું કર્યું, પણ મૃત્યુ માટે મેં કોઈ તૈયારી કરી નથી. મારે ક્યાં જવું?
બાર બાર પ્રાર્થના સંતોના ચરણમાં કરવા લાગ્યા છે. સંતોના ચરણમાં પ્રાર્થના કરી ગંગા કિનારે આવ્યા છે. અનેક ઋષિઓને ચરણ વંદન કરી ગભરાયેલો પરીક્ષિત રાજન બાર બાર કહે, મને બચાવો, આ કાળના શાપમાંથી મને બચાવો, આ તક્ષકના શાપમાંથી બચાવો. અને પછી સંતો કહેવા લાગ્યા છે, હે રાજન, હવે તને કથા સિવાય કોઈ મુક્તિ નહીં આપી શકે. તું યોગ્ય વક્તાની પાસે જા, 7 દિવસ એક ચિત્તે બેસી કથાનું રસપાન કર. 7 દિવસ ભાગવતનું શ્રવણ કરતા 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 તારું મૃત્યુ થશે તો 7મા દિવસે તને તક્ષક નાગ પણ કરડી નહીં શકે. કાળને પણ જીતનારું આ ભાગવત છે. અને પછી પરીક્ષિત રાજન સુખદેવજી મહારાજની પાસે આવે, જેમણે ગઈકાલની કથામાં આપણે જોયું હતું. વ્યાસજીના દીકરા સુખદેવજી મહારાજ ભાગવત ભણી ગંગા કિનારે બેઠા છે. અને પછી પરીક્ષિત રાજન ચરણોમાં પડી વંદન કરીને કહેવા લાગ્યા છે, એ મહારાજ, મને કથા સંભળાવો, મારી પાસે 7 દિવસનો જ સમય છે. 7 દિવસમાં મારે મુક્તિ જોઈતી હોય તો શું કરવું જોઈએ? પરીક્ષિત રાજનની તરફ દ્રષ્ટિ કરી છે સુખદેવજી મહારાજે, માથાની ઉપર હાથ મૂક્યો, સદગુરુ તરીકેની સ્થાપના થઈ છે. અને પછી રાજનને કહેવા લાગ્યા, હે રાજન, હવે તું બોલ, તારે શું સાંભળવું? તારા મનના પ્રશ્નો છે, બોલવા લાગ. અને પછી મનના પ્રશ્નો છે પરીક્ષિત પૂછવા લાગ્યા છે, હે પ્રભુ, હે મહર્ષિ, હે બાપજી, મને બતાવો કે જે માણસનું મોત નજીક આવ્યું હોય એને શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ. પ્રત્યેક માણસનું કર્તવ્ય શું છે? પરીક્ષિત રાજન કહેવા લાગ્યા, હે રાજન, સુખદેવજી મહારાજ કહેવા લાગ્યા, હે રાજન, તે બહુ જ સારા પ્રશ્નો પૂછ્યા છે. જે માણસનું મોત, દરેક માણસનું મોત નજીક છે. જગતનો પ્રત્યેક જીવ જવાની તૈયારીમાં છે. હે રાજન, જે માણસનું મૃત્યુ નજીક આવ્યું હોય એને સૌથી પહેલા ભગવાનનું ભજન શરૂ કરવું જોઈએ. ખબર પડે, જ્યાંથી ખબર પડે, વીજળીના ચમકારે મોતી પરોઈ લે પાનબાઈ, એવું કહે છે. ચિત્તમાં ઝબકારો થાય, ખબર પડે કે ભગવાનની ભક્તિ કરવી જોઈએ, જ્ઞાન થાય. પછી કોઈને બાળપણમાં થાય, કોઈને યુવાનીમાં થાય, અને કોઈને ગઢપણમાં થાય, અને કોઈને આખી વહી જાય તો નોય થાય, એવાય હોય. પણ રાજન, પરીક્ષિત રાજનને સુખદેવજી મહારાજ કહે છે, હે રાજન, જ્યાંથી જ્ઞાન થયું હોય ત્યાંથી ભગવાનનું ભજન શરૂ કરવું જોઈએ. દરેક માણસનું કર્તવ્ય આ છે. પણ આપણે સમયની રાહ જોવા ઊભા રહીએ છીએ. હવે સમયની રાહ જો જોવા ઊભા રહીએ તો સમય તો કદી આપણને સાથ આપવાનો નથી. દરિયા કિનારે જઈને એક માણસ ઉભો રહ્યો અને સમુદ્રના કિનારે બેઠા બેઠા એ માણસે વિચાર કર્યો કે મારે સ્નાન કરવું છે, મારે નાહવું છે. સમુદ્રના કિનારે સ્નાન કરવા માટે ઉભો રહ્યો, પણ મોજા આવતા જોયા. વિચાર કર્યો કે આ મોજું પથરાઈ જાય એટલે પછી હું નાહી લઉં. પણ એ મોજું આમ કિનારા ઉપર પથરાયું બરાબર, અને નાવાની તૈયારી કરે ત્યાં તો બીજું મોજું સમુદ્રમાંથી ચડીને આવે છે. હવે વિચાર કર્યો કે આ મોજું પથરાઈ જાય એટલે પછી નાવું. આખો દિવસ સાંજ સુધી સમુદ્રના મોજા છે બંધ થયા નહીં, અને સ્નાન કરી ન શક્યા. એમાં સંસારના મોજા કદી બંધ થાય નહીં, અને આપણે ભગવાનના ભજનમાં મોજા બંધ થવાની રાહ જોઈએ તો ભક્તિ છે આપણી રહી જાય છે. અને એટલા માટે યોગ્ય સમય મળે, જ્યાંથી આપણને જ્ઞાત થાય ત્યાંથી પ્રત્યેક માણસે ભગવાનનું ભજન શરૂ કરવું જોઈએ. ભગવાનની ભક્તિ છે એ જીવનનો શણગાર છે. સ્વજનો, ભક્તિ છે, ઘણાને ભક્તિમાન ભજનમાં શરમ આવે, ભગવાનનું નામ લેવામાં શરમ અનુભવે છે જે માણસ, એ પછી વૃદ્ધાવસ્થામાં પણ નામ લઈ નથી શકતો. પ્રત્યેક જીવને ભગવાનનું નામ લેવું જોઈએ. હે રાજન, તમે જેવા મને પ્રશ્નો પૂછ્યા છે એવા પ્રશ્નો યાજ્ઞવલ્ક મૈત્રીજીએ વિદુરજીને કર્યા હતા, અને એમાં મૈત્રીજીએ વિદુરજીને જે જવાબો આપ્યા હતા તે હું તમને કહું છું. તમે જે મને પ્રશ્ન કર્યા છે, જે માણસનું મોત નજીક આવ્યું હોય એને શું કરવું જોઈએ, પ્રત્યેક જીવનું કર્તવ્ય શું છે, મૈત્રીજીએ આવા પ્રશ્નો વિદુરજીએ મૈત્રીજીને કર્યા હતા, અને મૈત્રીજીએ વિદુરજીને જવાબો આપ્યા. હે રાજન, હું તને કહું છું, વિદુરજી જેવો પરમાત્માનો કોઈ ભક્ત થયો નથી. વિદુર પત્નીનું નામ સુલભાજી છે. કેવું ધર્મપરાયણ બંને જીવન જીવે છે.
બંને ધર્મપરાયણ જીવે છે. કોઈકને તો ભગવાનને ઘેર લાવવા હોય તો આમંત્રણ આપવું પડે, પણ જગતના ચોકમાં કેટલા કેટલા તત્વો એટલા એવા થયા, કેટલાક ભગવાનના ભક્તો એવા થયા, ભગવાન વગર આમંત્રણે એમના ઘરે ગયા છે. જીવન એવું તમારે બનાવવું જોઈએ કે પરમાત્મા વિના આમંત્રણે તમારા જીવનમાં આવીને સ્થાપિત થાય. પ્રભુને રહેવાનું મન થાય એવું હૃદય બનાવું મારું. પ્રભુને રહેવાનું મન થાય એવું હૃદય બનાવો મારો. મંદિર કહેવાનું મન થાય એવું હૃદય બનાવું મારું. મંદિર પ્રભુને મંદિર કહેવાનું મન થાય એવું હૃદય બનાવું મારું. મંદિર કહેવાનું મન અને ભગવાન વિના આમંત્રણે વિદુરજીને શુલભાજીને ત્યાં ગયા છે. કેવું જીવન જીવ્યા છે. ભગવાન કહે છે કરો ખરા હૃદયથી હાકલો તો ઢીંગલો ચીથરા તણો ધ્રુજે. ભગવાનને આપણે બોલાવીએ છીએ કેવા ભાવથી એ હોવો જોઈએ. વિદુરજીને શુલભાજી ગંગા કિનારે કુટિયા બનાવીને રહે છે. માણસ ગમે એટલો મોટો હોય પણ ઝૂંપડીમાં રહેતો હોય, એનું મન મોટું હોય તો બંગલા કરતા ઝૂંપડી છે મોટી છે. અને એટલા માટે તમે ઇતિહાસો આપણા વિચારો, ભગવાન જ્યાં જ્યાં આવ્યા છે વગર આમંત્રણે ત્યાં બધી ઝૂંપડી હતી. સબરીની ઝૂંપડી, સુદામાની ઝૂંપડી, નરસિંહ મહેતાની ઝૂંપડી. ભગવાન બધે ઝૂંપડીમાં જ આવે છે. ક્યાંય મહેલમાં ભગવાન આવ્યા નથી, ઝૂંપડીમાં જ આવ્યા છે. કહેવાનો અર્થ ઝૂંપડીની વ્યાખ્યા બહુ મોટી છે. બે આપણે ઘરે જમવા બેઠા હોઈએ અને ડેલીમાં કૂતરો દાખલ થાય અને પછી એઠા હાથે આપણે કૂતરું ન મારતા હોઈએ, ગમે એટલી સત્તા સંપત્તિ ને વૈભવ આપણા ઘરમાં પડ્યો હોય, પણ અમારો કવિ કાક કહે છે એ તો સ્મશાન બરાબર છે. ગમે એટલો મોટો બંગલો વિશાળ બનાવ્યો હોય પણ મન આપણું સાવ ટૂંકું હોય તો ટૂંકા મનના માનવીનો ગમે એટલો મોટો બંગલો બનાવેલ છે પણ નાનકડી ઝૂંપડી હોય, ખાવા માટે પૂરતું અનાજ ન હોય, ખાટી છાશ ને રોટલો આમ ઝૂંપડીમાં પડ્યો હોય, પણ તમે અહીંયા જઈને બેસો અને જમાડવા માટે હૃદયના ભાવોને ખુલ્લા મૂકી દે, સમજી લેજો એ બંગલા કરતા ઝૂંપડી મહાન છે. અને એટલે કુટિયામાં ભગવાન ઝૂંપડીમાં ગયા છે. એક દિવસનો સમય વહેલી સવારે ગંગા સ્નાન કરીને શુલભાજી ઘરે આવવા માટે નીકળ્યા છે. એટલે શુલભાજી ઘરે આવતા જોયું તો ગંગા કિનારા પછી હસ્તિનાપુરના રાજમાર્ગની ઉપર ભીડ લાગેલી છે. લોકોને પૂછ્યું છે કે આ ભીડ આટલી બધી શાની છે? લોકો કહેવા લાગ્યા છે કે આજ ભગવાન કૃષ્ણ છે એ હસ્તિનાપુરમાં આવવાના છે. અરે રે કાળિયો ઠાકર ગામમાં આવે, કૃષ્ણ અમારો ગામમાં આવે, અમારી ઝૂંપડીએ આવશે કે કેમ? હૃદયના ભાવો કેવા છે! પરમાત્માને આટલી બધી ભીડમાં હું બોલાવવા પણ ક્યાં જઈશ? મનોમન ભગવાનના દર્શનની તાલાવેલી શુલભાજીને લાગી છે. ભીડમાં ગોઠવાઈ ગયા, રાજમાર્ગની ઉપર ભીડ, અને ભગવાન કૃષ્ણ હસ્તિનાપુરમાં દુર્યોધનની પાસે છેલ્લી વિષ્ટિ, છેલ્લી સમજૂતી કરવા માટે આવે છે. રાજભવનના માર્ગની ઉપર વિદ્વાનો હાથમાં પુષ્પોની થાળીઓ લઈ અક્ષત ઉડાડતા વેદ મંત્રોનું જ્યાં પાઠ ચાલુ કર્યા છે, અને ભગવાને પોતાના રથની સાથે સારથી દ્વારા રથારૂઢ થઈ ભગવાને હસ્તિનાપુરના રાજમાર્ગની ઉપર પ્રવેશ કર્યો છે. ભગવાન ચાલે છે, દ્રષ્ટિ નીચી રાખી અને રથમાં બેઠા છે. પ્રભુની દ્રષ્ટિ હંમેશા નીચી હોય છે. ભગવાનની દ્રષ્ટિ છે એ હંમેશા નીચી રાખે. પ્રભુ કોઈને નજર આપતા નથી, દ્રષ્ટિ આપતા નથી. દ્રષ્ટિ નીચે છે, રથારૂઢ થઈ અને નીકળ્યા છે. ભીડમાંથી શુલભાજીએ આમંત્રણ આપ્યું છે, આમંત્રણ આપે છે. એક દ્રષ્ટિ
શુલ્ભાજીની તરફ વિદુરજીની પડી છે અને આમંત્રણ આપી દીધું છે મનોમન કે પ્રભુ તમે પધારો. અને પછી દુર્યોધનની સભા મધ્યે જઈ ભગવાન કૃષ્ણ છે વિષ્ટિ કરે. એ દુર્યોધન, આપણો રાજધર્મ છે પાંડવોની સંપત્તિ તું પાછી આપી. પધારો બાબુ, પધારો. પાંડવોની સંપત્તિ છે તું પાછી આપી. અને ભાઈઓની મેળવેલી જે સંપત્તિ છે એ ભાતૃની મેળવેલી સંપત્તિમાંથી તને સુખ આપી નહીં શકે. તું સંપત્તિ પાછી આપી. પાંડવોની મેળવેલી સંપત્તિ છે તું પાછી આપી. દુર્યોધન વાતને સ્વીકાર્યો નહીં. ભગવાન સમજી ગયા છે કે હવે આપણી વિષ્ટિ છે નિષ્ફળ જવાની છે. 32 ભાતના ભોજનનો થાળ ધરીને તૈયાર પડ્યો હતો. મધ્યાહન થયું છે. ભગવાન સભા મધ્યથી નીકળવાની તૈયારી કરે. દુર્યોધન કહેવા લાગ્યો છે કે પ્રભુ તમારે તો પાંડવો પણ એટલા જ થાય અને અમે કૌરવો પણ એટલે જ થઈએ. પાંડવોની સાથે કદાચ અમારે દુશ્મનાવટ છે, પણ તમારે તો બે, તમારી દ્રષ્ટિમાં તો અમે બંને સરખો સંબંધ ધરાવીએ છીએ. એટલે પ્રભુ ભલે વિષ્ટિ નિષ્ફળ ગઈ છે, તમે તમારો પ્રયત્ન કર્યો, રસ્તો નીકળ્યો નથી, પણ હવે ભોજનનો સમય છે એટલે તમે ભોજન કરી અને નીકળો. 32 ભાતના ભોજનનો થાળ તૈયાર છે. ભગવાન કહે છે તારા જેવા અધર્મના માર્ગેથી ભેગું કરેલું ધન પિતરાઈ ભાઈઓને તું પાછું આપતો નથી. અનિતિનું ધન કદાચ જો હું ખાઈશ તો મારી મતિ બગડશે. દુર્યોધનનો 32 ભાતના ભોજનનો થાળ છે. ભગવાન પાછા ઠેલી રથારૂઢ થઈ સારથીને આજ્ઞા કરી છે. મધ્યાહનના સમયે ભગવાન આજ્ઞા કરે કે રથને વિદુરજીની ઝૂંપડી તરફ લઈ લે. અને વિદુરની ઝૂંપડીએ રથ નીકળે છે. ચાલો ને વિદુર ઘર જાય ઓધવજી, ચાલો વિદુર ઘેર જાય. ચાલો ને વિદુર ઘેર જાય ઓધવજી, ચાલો વિદુર ઘેર જાય. ભગવાન કહેવા લાગ્યા કાકા દરવાજો ખોલો, હું વિદુર હું કૃષ્ણ તમારે દરવાજે આવ્યો છું. કાકા દરવાજો ખોલો. ભગવાને જ્યાં સાદ પાડ્યો છે અને ધ્યાન તૂટ્યું છે, વિદુરજીને શુલ્ભાજી આમ જ્યાં ઝૂંપડી ખોલે છે ત્યાં તો 14 બ્રહ્માંડનો નાથ છે. વિદુરજીની ઝૂંપડીએ દરવાજે ઉભા છે. ભગવાનના ચરણોમાં બાર પ્રાર્થના કરી ગાંડા ઘેલા થયા છે, ભાવ ભૂલી ગયા છે, પરમાત્માને આસન આપવાનું ચૂકી ગયા છે. હૃદયના એટલા ભાવો ખુલ્યા છે, પરમાત્માના દર્શન કરતાની સાથે ચિત્તની અવસ્થાઓ છે ગુમાવી છે. ભગવાનને બેસવાનું આસન ન આપ્યું, પરમાત્મા જાતે આસન લઈ કૃષ્ણ બેઠા છે. અરે કાકા બેસો, મને ભૂખ લાગી છે, સૌથી પહેલા જમવાનું આપો. હું ત્યાંથી જમવા રહ્યો નથી કાકા, તમારી ઝૂંપડીએ મેં સાંભળ્યું છે ભોજન બહુ સારું મળે છે. અને સંકોચ શુલ્ભાજીને વિદુરજીને થવા લાગ્યો. અરે રે ભાવથી ભગવાનને આમંત્રણ તો આપ્યું, પણ માખણ, મેવા, મિશ્રી, મીઠાઈ આ બધું લાવવાનું ભૂલી ગયા. કૃષ્ણ તો રસભોગી છે, કૃષ્ણ તો પ્રેમ રસ ભોગી છે. આવું બધું હોત તો મારો કનૈયો છે કેટલો રાજી થાય. કાકા જલ્દી ખાવાનું આપો, મારે ખાવું છે. અને પછી ભાજી વાટવાનો જે પથ્થર હતો એમાંથી પાંદડું ભગવાને જોયું છે, લઈ અને મોઢામાં મૂક્યું. અમીર સ્વાદ છે, પરમાત્માએ ઓડકાર લીધો છે અને તૃપ્તિ અનુભવી છે. અને પછી વિદુરજી શુલ્ભાજીને ભગવાન કહેવા લાગ્યા છે એ વિદુરજી હવે તમે આ નગર છોડી અને તીર્થયાત્રા માટે નીકળો, કારણ દુર્યોધનને મારી વિષ્ટિને સ્વીકારી નથી અને એટલા માટે હવે અહીંયા યુદ્ધ થવાનું છે. જ્યાં યુદ્ધ થતું હોય ત્યાં સ્વજનોએ ન રહેવું જોઈએ. કાકા યુદ્ધ તમને અનુકૂળ નહીં આવે. અને પછી વિદુરજી તીર્થયાત્રા કરવા માટે થઈ નીકળે. સુખદેવજી મહારાજને સુંદર વિદુર ચરિત્રની કથા કહી અને પછી સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજનને આગળની કથા કરે એ પહેલા આજની કથાને આપણે અહીંયા
10-15 મિનિટ માટે વિરામ આપીએ છીએ. બોલીએ કૃષ્ણ કનૈયા લાલ.